તો હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે જયદીપ બ્લોગ્સમાં. તો આજે તમે જોઈને સમજી ચૂક્યા છો કે આપણે ક્યાં પહોંચી ચૂક્યા. તો આપણે પહોંચી ચૂક્યા છે સાળંગપુર બાપાના દર્શન માટે. તો આવો કંઈક છે આ સવારના પૂરમાં નજારો. કંઈક સવારના 4 વાગ્યા છે ને આવો કંઈક સાળંગપુરનો નજારો છે. આ પાછળ અમે જે જોઈ શક્યા છો એ ધર્મશાળા છે. આ કંઈક સવારના પૂરમાં કંઈક સાળંગપુરનો નજારો છે, તમે જોઈ શક્યા છો કેવી રીતના સારી પોઝિટિવિટી આવે છે. આ છે સામે બાપાની મૂર્તિ પ્રતિમા, જેમાં વિરોધ થયા હતા, આગળ જતા તમને ખ્યાલ છે. ને આ છે ધર્મશાળા, તમે જોઈ શકો છો બહુ મોટી ધર્મશાળા છે યાત્રીઓ માટે. આ છે જનરલ હોલ. અહીંયા અમે જાય છે અને જોઈએ છે કે જગ્યા બગ્યા છે કે નહીં સુવા માટે. આરામ કરી અને પછી જશું બાપાના દર્શન કરવા માટે. તો અમે અહીં પહોંચી ચૂક્યા તો અહીંયા જગ્યા નહોતી. તમે જોઈ ચૂક્યા છો, અમે જોઈ તો અહીંયા જગ્યા નહોતી. આ વખતે યાત્રીઓ બધા સૂતા છે. પછી અમે પહોંચી ગયા આગળની જનરલ હોલ હતો ત્યાં યાત્રીઓ માટે. તો ત્યાં અમે જઈ શક્યા છે, જાય છે કે ત્યાં અત્યારે કંઈ જગ્યા બગ્યા હોય તો જુગાડ કરીએ એમ. તો અમે જાય છે અત્યારે નીચે જનરલ હોલની તરફ, ફેમિલી હોલની તરફ. જો ત્યાં જગ્યા હશે તો અમે જશું. તમે વાંચી ચૂકો છો કે આ ફેમિલી હોલ છે. અમારા આગળ જાય છે પ્રકાશભાઈ છે, જયદીપભાઈ છે, જીગરભાઈ છે, અનિલભાઈ છે, અને હું તમારો મિત્ર જયદીપ ચારણિયા. તમે જઈ ચૂક્યા. તો હવે હોલ અમને મળી ગયો. તો અમે નાહી લીધો, ધોઈ લીધા અને સવારના પૂરમાં જો ફ્રેશ થઈને અત્યારે નીકળી ગયા છે. તો અત્યારે જાય છે બાપાના દર્શન કરવા માટે. તો જો અમે નીકળી ચૂક્યા છે ને સવારના કંઈક 7 વાગ્યા છે ને આવો કંઈક છે સવારના પૂરમાં તમે નજારો જોઈ શકો છો. બહુ મસ્ત નજારો છે. તમે ભાઈ આવો, તમને મજા આવશે. એક નંબર બાપાના દર્શન કરવા આવો, બહુ મજા આવશે. આવું કંઈક બાપાનું મંદિર છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. હવે નીકળીએ છીએ અમે દર્શન કરવા માટે. તો બસ અમે પહોંચી ગયા મંદિર તરફ ને હવે દર્શન કરશું. તો બસ જો હવે ચપ્પલ ઉપર કાઢીને અમે મંદિર તરફ જાય છે ને અમે લઈ લીધું પ્રસાદ હાથમાં બાપાને ધરવા માટે. પ્રસાદી લઈ લીધી, નાળિયેર ને એવું બધું લઈ લીધું ને હવે જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે. તો અમે પૂછી ચૂક્યા જો લાઈનમાં જઈએ છે કે રીલિંગ છે કે જ્યાંથી જે જવું છે આવી રીતના. તો હવે અમે જઈશું હમણાં અંદર ને બાપાના દર્શન કરશું. તો આવું કંઈક છે બાપાનું મંદિર, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. તમે આવો એટલે અહીંનો કંઈક નજારો જ અલગ છે. બાપાના તમે ધ્યાનમાં ખોવાઈ જાઓ. બહુ મસ્ત મંદિર છે, બહુ મજા આવશે. તમે પણ આવો, દર્શન કરો. ને હું તમને અહીંયાથી દર્શન લાઈવ કરાવું છું. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતો. તમારા ભાઈને સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું કંઈક છે બાપાનો, તમે જોઈ શકો છો મૂર્તિ. બાપાના દર્શન કરી લેજો તમે પણ. હવે દર્શન કરવા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે આવો બાપાના મંદિર છે ને આવો બાપા અહીંયા બિરાજમાન છે. તો બસ અમે દર્શન કરી અને ફોટો શૂટ ચાલતું હતું. આખી ફોટો શૂટના સીન દેખાડું તમને. કષ્ટભંજન દેવ અમારા બેઠા છે સાળંગપુરમાં. સામે કષ્ટભંજન દેવ સત્ય છે લખેલું છે, તમે જોઈ શકો છો. ને ઓમય સત્ય જ છે કષ્ટભંજન દેવ. એની સામે છે ભોજનાલય. આવું કંઈક ભોજનાલય છે. બસ તો અમે આગળ જતા જઈએ છીએ હવે. ને આવો કંઈક નજારો છે, જોઈ શકો છો. વિશાળ બહુ મંદિર છે દાદાનું. તો અહીંયા તમને ખ્યાલ છે બાપાના હાથમાં તમે નાળિયેર પ્રસાદી ધરો અને સામે બીજા હાથેથી બાપાની મૂર્તિમાંથી પ્રસાદી સ્વરૂપે આપણે જે નાળિયેર ધર્યું હોય એ નીકળી જાય પ્રસાદીમાં. ને આ અમે પહોંચી ગયા છે શોપિંગ મોલની તરફ. ત્યાં એક શોપિંગ મોલ છે, ત્યાં મૂર્તિ અને દાદાની બધી મળે છે. તો આ જોઈ શકો છો તમે કંઈક નાનું શોપિંગ મોલ છે સાળંગપુરનું. તો અહીંયા મૂર્તિને અમે બધી જોતા હતા. પ્રસાદીને એવું લેવાનું હતું, એ આગળ જતા લેવાનું છે. અત્યારે મૂર્તિને બધી જોઈએ છે. બહુ હોલ પર બહુ મોટો છે અને બહુ સરસ મૂર્તિને બધું મળે છે. તમે જોઈ શકો છો બાપાની મૂર્તિ અને પ્રતિમાને કેવું મસ્ત મળે છે. તમે ફરતા હતા ને કોઈકને લેવાનું હતું એ લે છે. હા અમારી સાથે છે જોઈ શકો છો. આ તમારો ભાઈ જયદીપ ચારણિયા.
હું તમને હોલ બતાવું છું. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. તમારા ભાઈને સપોર્ટની જરૂર છે. આ છે અમારા જયદીપભાઈ ચૌહાણ ને આ છે પ્રિય મિત્ર શ્રી ચિરાગભાઈ ચુડાસમા. હવે ત્યાં બાદ અમે નીકળી ગયા હતા. બાપાનું અહીંયા સ્વામિનારાયણ મંદિર હતું, ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં અમે પહોંચી ગયા છે. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. સ્વામિનારાયણ દર્શન કરી ને બસ જો અહીંયા હું તમને એ મંદિર બતાવવાની કોશિશ કરું. બહુ જૂનું મંદિર છે, જોઈ શકો છો તમે. એક આવું સ્વામિનારાયણનું મંદિર છે. આમ સ્વામિનારાયણની પ્રતિમા છે, જોઈ શકો છો તમે. દર્શન બધા કરી લેજો. આ બહુ જૂનો જોઈ શકો છો મંદિર કેવું મસ્ત છે. અને આ છે ઝૂલો કે તેમાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલતા હતા, બેઠા હતા. એ બહુ જૂનો ઝૂલો છે, યાદી સ્વરૂપે રાખ્યો છે. જોઈ શકો છો આજ કે કેવો બહુ મોટો ઝૂલો છે, તો એ રાખ્યો છે દેખવા માટે. તો ત્યારબાદ અમે નીકળી ગયા હતા ભોજનાલય તરફ કે કદાચ પ્રસાદી અમને મળી જાય. તો ભોજનાલય તરફ જતા તો ત્યાં ભાઈ રોક્યા હતા કે ભોજનાલય બંધ છે, એટલે ભોજનાલયનું હું તમને ટૂર ન કરાવી શકી. અને ત્યારબાદ અમે પહોંચી ગયા હતા બાપાની પ્રતિમા તરફ, જે વિશાળ પ્રતિમા છે, મૂર્તિ બનાવી છે ત્યાં. તો આ તમને ફરતી મૂર્તિનો દર્શન કરાવીશ કે આ મૂર્તિ તમને ખ્યાલ છે કે થોડીક ઓલા ડકવા નહીં રહી હતી. તો આવી કંઈક આગળ પાછળનું બાપાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. બહુ વિશાળ મૂર્તિ છે. બાપાની મૂર્તિ છે આવી કંઈક. બહુ સરસ અને વિશાળ મૂર્તિ છે. વિવાદમાં રહી હતી આ મૂર્તિ છે, તમને બધાને ખ્યાલ છે. કંઈ બતાવવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી કાંઈ. તો ત્યારબાદ અમે નીકળી ગયા હતા. બસ છેલ્લા પેલા દર્શન કરીને આ તમને દાદાની પાછળની મૂર્તિ દેખાશે. અને આ આખી સાળંગપુરની ટૂર હતી. તો જોઈ શકો છો અમે નીકળી ગયા હતા પછી ત્યાંથી ઘરે જવા માટે. તો આવું કંઈક સાળંગપુરની ટૂર રહી. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ભાઈને સપોર્ટની જરૂર છે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.